ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે રીતે એક અસાધારણ નિર્ણય કર્યો છે અને એક નવું રૂલ્સ રેગ્યુલેશન લાવવામાં આવ્યું છે, મને લાગે છે કે ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમદાવાદ, સૌરાષ્ટ્રમાં કહી શકીએ રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, અનેક નાના મોટા શહેરો આમ તીવ્ર ગતિથી વિકાસ થાય છે. ગુજરાતમાં જોઈએ અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, આપણે એક પછી એક શહેરો જોઈએ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ. તો આવા સંજોગોમાં શોપિંગ મોલ, કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય એવા વિસ્તારો, ગેમ ઝોન, આ દરેક જગ્યાએ વિશાળ માત્રામાં ભીડ થતી હોય છે, લોકો એકત્રિત થતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પ્રજાવત્સલ શાસક, એક પ્રજાવત્સલ મુખ્યમંત્રી તરીકે હર હંમેશ એક સંવેદના સાથે, મજબૂતાઈ સાથે, મક્કમતા સાથે જે નિર્ણયો લીધા છે એમાંનો એક નિર્ણય એટલે આ રેગ્યુલેશન CGDCR, એમાં જે રીતે આ લાવવામાં આવ્યો છે અને મને લાગે છે ગુજરાતના વિકાસને માટે આ પણ એક મહત્વનો નિર્ણય છે. આવનારા દિવસોમાં ગેમ ઝોન કે અન્ય આ પ્રકારની આનંદ પ્રમોદની જે કઈ પ્રવૃત્તિ થતી હોય ત્યાં એકત્રિત થતી ભીડ, લોકો એમની સલામતી માટે, એમની સુખાકારી માટે પાર્કિંગ એરિયા, એ બિલ્ડિંગનો એરિયા, તમામ વસ્તુ, એની સલામતી, એની સુરક્ષા, એક્ઝિટ, એન્ટ્રી, અનેકવિધ રીતે પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. અનેકવિધ સુરક્ષા સલામતીના આયામોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે કે આ CGDCR અન્વયે નવેસરથી પરવાનગી લેવાની રહેશે. અગાઉ પરવાનગી લીધી હોય તો પણ રાજ્ય સરકારે એક મજબૂતાઈ સાથે નિર્ણય લઈ અને લોકોને સુરક્ષા સાથે સાંકળ્યા છે. ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વધ્યું છે, જે રીતે લોકો શહેરોમાં જે રીતે ભીડ એકત્રિત થાય છે, ત્યારે હું માનું છું કે રાજ્ય સરકારનો આ નિર્ણય આવનારા દિવસોમાં ગુજરાતનો જે ગતિથી પ્રગતિ સાથે વિકાસ થઈ રહ્યો છે એ તમામ પ્રકારે, એ કૃષિ હોય, ઉદ્યોગ હોય કે વેપાર વાણિજ્ય હોય, પ્રજાની સુખાકારી વધી રહી છે. પ્રજા કોમર્શિયલ એમ કહે છે કે શોપિંગ સેન્ટરોમાં એકત્રિત થતી હોય છે, ગેમ ઝોનમાં પણ જતી હોય છે. ત્યારે મને લાગે છે કે આ નિર્ણય એક દિશાદર્શક નિર્ણય થશે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું અભિનંદન આપું છું, આ નિર્ણયને આવકારું છું એટલા માટે કે આ નિર્ણય આવનારા દિવસોમાં ખરા અર્થમાં પ્રજાની સુખાકારી, સલામતી માટે એક સુરક્ષા અને સાવધાની સાથે લેવાયેલો, દીર્ઘદ્રષ્ટિ ભરેલો, દૂરંદેશી ભરેલો નિર્ણય છે.